નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે બિઝનેસની દુનિયાના બે ખૂબ જ મહત્વના પાયા એટલે કે પ્રાઇવેટ અને પબ્લિક કંપનીઓ વિશે વાત કરીશું. આ બંને વચ્ચે શું ફરક છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો એક રસપ્રદ સવાલથી આ ચર્ચાની શરૂઆત કરીએ. વિચારો કે એક મોટી જાણીતી ટેક કંપની અને બીજી બાજુ આપણા ઘર પાસેની એક નાનકડી બેકરી. આ બંનેમાં શું કોમન હોઈ શકે? પહેલી નજરે તો કંઈ નહીં, બરાબર, પણ એનો જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક છે. જુઓ, જવાબ એ છે કે એ બંને છે તો કંપનીઓ જ, પણ જાણે કે એમને બનાવવા માટે જે નકશો, જે બ્લુપ્રિન્ટ વપરાય છે એ જ સાવ અલગ છે. એક જ નામ, કંપની હોવા છતાં એમના ચાલવાના નિયમો અને પાયા જ જુદા છે. તો આ આખો તફાવત સમજવા માટે આપણે એકદમ બેઝિકથી શરૂ કરવું પડશે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કંપની શબ્દનો અર્થ શું છે, એનો મૂળભૂત વિચાર શું છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો કંપની એટલે બીજું કંઈ નહીં પણ લોકોનું એક સંગઠન, એક એવું જૂથ જે કોઈ બિઝનેસ કરવા માટે સાથે આવ્યું હોય. પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત છે. કાયદાની દ્રષ્ટિએ કંપની પોતે એક અલગ વ્યક્તિ છે, એટલે કે એના માલિકો અલગ અને કંપનીનું અસ્તિત્વ અલગ. હવે કંપનીના આ મૂળભૂત વિચાર પરથી જ એક બહુ જ પાવરફુલ કોન્સેપ્ટનો જન્મ થયો. એક એવું માળખું, એક એવી બ્લુપ્રિન્ટ જેને આપણે ઓળખીએ છીએ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે. તો આ જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું? સમજો કે આ એક એવો આઈડિયા છે જ્યાં આખી કંપનીને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવામાં આવે છે. આ દરેક ટુકડાને આપણે શેર કહીએ છીએ. હવે આનાથી થાય શું? કોઈ પણ વ્યક્તિ ભલે થોડા જ પૈસાથી આ શેર ખરીદીને કંપનીનો નાનકડો હિસ્સેદાર એટલે કે માલિક બની શકે છે. આ માળખાની કેટલીક ખાસિયતો ખરેખર ગજબની છે, જે એને બહુ જ શક્તિશાળી બનાવે છે. જેમ કે શાશ્વત ઉત્તરાધિકાર. આનો મતલબ એ છે કે માલિકો ભલે બદલાય, કોઈ આવે કે જાય, પણ કંપની હંમેશા ચાલતી રહે છે. એ ક્યારેય મરતી નથી. અને બીજું, સૌથી અગત્યનું, મર્યાદિત જવાબદારી. આનો સીધો અર્થ એ છે કે જો કંપનીને કોઈ મોટું નુકસાન થાય તો શેરહોલ્ડરના અંગત ઘર-બાર કે ગાડી બંગલા પર કોઈ જોખમ નથી આવતું. આ બે વસ્તુઓને કારણે જ મોટી મોટી કંપનીઓ શક્ય બની છે. તો આ જે જોઈન્ટ સ્ટોક કંપનીનું માળખું છે ને, અહીંથી જ વાર્તામાં બે રસ્તા ફંટાય છે. જાણે કે એક ચોકડી આવે છે. એક રસ્તો જાય છે પ્રાઇવેટ કંપની તરફ અને બીજો રસ્તો જાય છે પબ્લિક કંપની તરફ. અને આ બંને રસ્તા વચ્ચેનો જો મૂળભૂત તફાવત છે ને, એ એક જ સવાલ પર આવીને અટકે છે. કંપનીના શેર કોણ ખરીદી શકે? પ્રાઇવેટ કંપનીમાં શેરની લેવેચ અમુક ગણ્યા ગાંઠિયા પસંદગીના લોકો વચ્ચે જ થાય છે, જ્યારે પબ્લિક કંપની નામ પ્રમાણે જ પોતાના શેર સામાન્ય જનતાને એટલે કે કોઈને પણ વેચી શકે છે. એના માટે તો સ્ટોક માર્કેટ છે. હવે માલિકીનો આ જે મોટો તફાવત છે, એના કારણે જ બંને કંપનીઓ માટેના નિયમો કાનૂન પણ એકદમ અલગ અલગ છે. તો ચાલો હવે થોડી ઊંડી ઝીણવટભરી વિગતોમાં ઉતરીએ અને આ તફાવતોને બરાબર સમજીએ. આ ટેબલ પર એક નજર નાખીએ તો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, સભ્યોની સંખ્યા પ્રાઇવેટ કંપનીમાં વધુમાં વધુ 200 જ સભ્યો હોઈ શકે, પણ પબ્લિક કંપનીમાં કોઈ લિમિટ જ નથી. લાખો કરોડો લોકો એના માલિક બની શકે છે. બીજું, શેરનો ટ્રાન્સફર. પ્રાઇવેટ કંપનીમાં શેર વેચવા પર નિયંત્રણ હોય છે, જ્યારે પબ્લિક કંપનીના શેર સ્ટોક માર્કેટમાં ખુલ્લેઆમ ખરીદી વેચી શકાય છે. અને હા, નામ પાછળ પણ ફરક છે. એકમાં પ્રાઇવેટ લિમિટેડ અને બીજામાં ફક્ત લિમિટેડ. આ બધું યાદ રાખવા માટે એક બહુ મસ્ત ઉદાહરણ છે. પ્રાઇવેટ કંપનીને એકદમ એક્સક્લુઝિવ પ્રાઇવેટ ક્લબ જેવી ગણો, જ્યાં એન્ટ્રી ફક્ત મેમ્બર્સને જ હોય, બીજા કોઈને નહીં. એની સામે પબ્લિક કંપની એટલે એક મોટો જાહેર બગીચો, જેના દરવાજા દરેક માટે ખુલ્લા છે. કોઈ પણ આવી શકે છે અને એનો ભાગ બની શકે છે. ઠીક છે, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ સવાલ એ છે કે આ બધું જાણવું શા માટે જરૂરી છે? કોઈ કંપની પ્રાઇવેટ હોય કે પબ્લિક, એનાથી શું ફરક પડે? ચાલો હવે એના મોટા ચિત્રને સમજીએ. જુઓ, આ પસંદગી કંપનીની આખી જિંદગીની દિશા નક્કી કરી દે છે. પહેલી વાત, વિકાસ. જો કોઈ કંપનીને ખૂબ જ ઝડપથી આગળ વધવું હોય, મોટા પાયે વિસ્તરણ કરવું હોય, તો પબ્લિક બનીને એ બજારમાંથી કરોડો અબજો રૂપિયા ભેગા કરી શકે છે. બીજું, નિયંત્રણ. પ્રાઇવેટ કંપનીમાં માલિકોના હાથમાં સંપૂર્ણ કંટ્રોલ રહે છે. કોઈ બહારની વ્યક્તિ દખલ નથી કરતી. અને ત્રીજું, નિયમન. પબ્લિક કંપની બનવાની એક કિંમત ચૂકવવી પડે છે. એ છે કડક સરકારી નિયમો અને પારદર્શિતા. દરેક વાત જનતાને જણાવવી પડે છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ
કે કોઈ કંપની પ્રાઇવેટ છે કે પબ્લિક એ માત્ર એક કાયદાકીય ટેગ નથી. ના, એ તો કંપનીની મહત્વાકાંક્ષા શું છે, એ કેટલી ઝડપથી નિર્ણયો લઈ શકે છે અને જનતા સાથે એનો સંબંધ કેવો રહેશે એ બધું જ નક્કી કરે છે. એ એક રીતે કંપનીનું ઓપરેટિંગ સિસ્ટમ છે. અને અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. આજે ટેકનોલોજીના કારણે આપણું અંગત અને જાહેર જીવન બધું ભેગું જઈ રહ્યું છે. તો શું આવનારા સમયમાં કંપનીઓનું આ પ્રાઇવેટ અને પબ્લિકનું માળખું પણ બદલશે? શું ભવિષ્યમાં આપણને કોઈ ત્રીજા જ પ્રકારની એકદમ નવી કંપનીઓ જોવા મળશે? આ એક વિચારવા જેવો સવાલ છે. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहां केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय, जॉब की टेंशन अब भूल जाइए, सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए, ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब, सही वक्त, सही जगह. SchoolCareer.in आपका बेहतर कल. हमारे साथ कुकर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. SchoolCareer.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर हैं अपार. टीचर, क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है SchoolCareer.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. SchoolCareer.in देगा सपनों को आधार. आज ही जुड़े, आज ही बढ़े. SchoolCareer.in जहाँ शिक्षा और करियर मिले.